ફાઇનલી બેંગ્લોર આવી ગયા છીએ. જસ્ટ લેન્ડેડ. જોરદાર એરપોર્ટ છે અને ફ્લાઇંગ બીસ્ટને મળવાનું છે. ફ્લાઇંગ બીસ્ટ, બિયર બાયસેપ્સ, સૌરવ જોશી. મજા આવશે. કેમ છો? ક્યાં જઈએ છીએ અમે? બેંગ્લોર. ચલો ચેક ઇન ટાઈમ છે, બતાવું છું તમને. તો ચીયર્સ. એરપોર્ટ બેઠા છીએ. અચાનક જ 1 ડે ટ્રીપ છે બેંગ્લોરની. અનએકેડમી તરફથી છે. બેંગ્લોરમાં અનએકેડમીની સૌથી મોટી ફ્લેગશિપ ઇવેન્ટ થવાની છે. અનએકેડમી 1 નામનું છે, જ્યાં મોટા મોટા યુટ્યુબર્સ ત્યાં આવવાના છે. તો અમને બી ત્યાં ઇન્વિટેશન છે. તાજમાં સ્ટે છે અને સાંજે ફંક્શન છે અને કાલ સવારે રિટર્ન. 1 ડે ટ્રીપ. તો આજનું જે આખી ટ્રીપ જે છે તમને બતાવીશું અને એકચ્યુઅલી અનએકેડમીમાં શું થવાનું છે એ પણ તમને બતાવીશું. અહીંયા ક્યાં જઈએ છીએ આપણે? શું ખાય છે? નળ ચાલુ કરો. નળ તો શું થાય યાર? ચોકેટ આવેલી છે. આવી જો બીજી ચોકેટ. વિચ કલર? આપણે ક્યાં બેંગ્લોર જઈએ? બેંગ્લોર બધાને થમ્સ અપ કરી દે. ચલો એરોપ્લેનમાં આવી ગયા છે અને બેંગ્લોર જઈ રહ્યા છીએ. એમ મેડમ તમારે કંઈ કેવું છે? મારે એ જ કેવું છે કે ખુફિયા મિશન જે ખુફિયા મિશન વી આર વેરી એક્સાઇટેડ બીકોઝ અનએકેડમી હ્યુજ લોન્ચ કરવાની છે અને બહુ જ બધા યુટ્યુબર્સ આર કમિંગ ધેર જેમના લેક્સમાં સબસ્ક્રાઇબર્સ હોય. દેર આર મેની પીપલ વેરી સૂન. તમારા સપોર્ટથી સબસ્ક્રાઇબ કરો કે યાર. યસ બેટા. જો એરોપ્લેન એને આપણે ક્યાં જઈએ? બેંગ્લોર. અને કઈ નહીં, બેંગ્લોરમાં તાજમાં રોકાવાનું. બતાવું છું. ચલો ખાવા યાર. તુખા યાર. તુખા તો have a bite. આવડે પૌમાં દબાવે છે. લગન પછી શું હાલ થાય બતાવું? લગન પછી આવો હાલ થાય. જો આમનું જો જગ્યા ખાલી, મારા ટેણીયાની જગ્યા ખાલી, બધું ખાલી. અને મારું જો બતાવો. પૌવા, ગરમ પાણી, મેંગો, મેગી, પાણીના ગ્લાસ, ઉપમા, અહીંયાની બોટલ, કોફી, બધું. મારી હોસ્ટેસ બેનને કીધું બી ખરા લઈ જાઓ, તો કે થોડી વાર જ લઈ જઈએ. જિંદગી બહુ ટફ છે. તો ફાઇનલી બેંગ્લોર આવી ગયા છીએ. જસ્ટ લેન્ડેડ. જોરદાર એરપોર્ટ છે અને ફ્લાઇંગ બીસ્ટને મળવાનું છે. ફ્લાઇંગ બીસ્ટ, બિયર બાયસેપ્સ, સૌરવ જોશી. મજા આવશે. અમારું પાર્સલ થઈ ગયું છે. ये क्या है तू? ब्लॉग
બેંગ્લોર આવી છે બેંગ્લોર અનએકેડમી લોન્ચ ઇવેન્ટ છે હા લેટ્સ સી શું સરપ્રાઈઝ છે બટ હું ચિંતન સો એક્સાઇટેડ છે ફોર Yeah. ધ યુટ્યુબર્સ યસ અનએકેડમી હા ચિંતન અખાણી યામી ઠક્કર ઓકે યા વેલકમ ટુ વેલકમ વેલકમ કરવા આવ્યા છે વેલકમ કરવા આવ્યા તાજ જવાનું તાજ હોટલ તાજ ચેક ઇન થઈ ગયું છે તાજનો તમને રૂમ બતાવું છું સામે એરપોર્ટ છે એ એરપોર્ટ દેખાય છે તમને લોકોને બહુ જબરદસ્ત વ્યૂ છે અને રૂમ પણ તમને બતાવું છું તાજનો અને સાંજે ફંક્શન છે એટલે ફ્રેશ થઈ જઈએ ફટાફટ અને પછી ભૂકા બોલાવીએ એન્ટરિંગ ઇનટુ ધ રૂમ હેલો બોર્ડર મૂકી દીધું હેલો કોઈ હોય ના હોય ये ताज का रूम लाइट चालू करो बदी यस Oh, you've got fruits also. See here. Pear. फ्रूट्स पण आपे છે વેલકમ માં લો કર્ટન ઓપન કર દો યામી Curtain open. બે તાજ નો રૂમ છે ભાઈ જોઈ લો સરસ કર્ટન બી છે પેલો છે. પેલી બાજુ છે હવે બાથરૂમ બતાવવાનું છે કેટલું મોટું બાથરૂમ છે વોશ એરિયા છે આટલું લાંબુ બાથરૂમ ઓહો અહીંયા આવવાનું અને પેલી કુદરતી પ્રક્રિયા બતાવવા માટે અહીંયા પાછું નવું બાથરૂમ છે એટલે કમોડ ને બધું અહીંયા છે અહીંયા શું કરે તું ચાલ 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 ઘેટા જસ્ટ હમણાં સૌરવ જોશીને મળ્યા છીએ કેવું બહુ મસ્ત હતો યાર આજે ફ્લાઇંગ બીસ્ટને પણ મળવાના છીએ પછી બીજું કોણ છે એમ બિયર બાયસેપ્સ અને આ મેડમ બેઠા કોણ છે સોહાની શાહ 24 લાખ સબસ્ક્રાઈબર વાવ જબરજસ્ત તમે લોકો સબસ્ક્રાઈબ કરો યાર આપણો બી પહોંચાડો 1-2 કરોડ તો બેડ પડી જાય ને આપણો લાવો થઈ જાય બીજું કોઈ આવવાનું આપણે અમે પોતે બી યુટ્યુબર જ છીએ ચિંતન અખાણી અમે મેડમ એ બી આવ્યા છે હવે મારી સાથે એસકે મંડલ સર છે અનએકેડમીમાં છે મિકેનિકલના જોરદાર એકદમ કહેવાય ને વિશ્વ પિતામાં એ અનએકેડમીના છે અને એમણે ગેટ આપેલી છે ઓલ ઇન્ડિયા રેન્ક 10 છે અને અત્યારે મિકેનિકલના બધા જ સબ્જેક્ટ ભણાવે છે તો જે લોકો મિકેનિકલના સ્ટુડન્ટ્સ છે એમને सर आपको कुछ बोलना है कि मैकेनिकल में गेट का कितना वैल्यू है देखो जिसको पता नहीं है गेट क्या है वो अलग बात है और अगर जिसको पता नहीं है मंडल से पता कर ले क्योंकि आज के ज़माने में बीटेक करने के बाद अगर बंदा ने एमटेक नहीं किया उसका कोई वैल्यू नहीं बनता है ठीक है इसलिए अगर एक बार आपका टैग लग जाए ना IIT का NIT का तो आपका जो लाइफ है उसका परिवर्तन हो जाता है सही बात है और उसके लिए आपको गेट दे के जाना इतना सही है कि आज के ज़माने में लोग समझ ही नहीं रहे बीटेक करने के बाद तो कोई भी बीटेक कर लेता है बट IIT और NIT का टैग किसको मिलता है ठीक है आप अगर देखेंगे कॉलेज का यूनिवर्सिटी का जो रैंक है और आप जब IIT का देखेंगे तो ऑल वर्ल्ड जानते हैं उसको नॉट ओनली इंडिया सही बात तो जॉब के लिए तो उसके बाद टेंशन नहीं लेना पड़ता है ठीक है जो स्काई इज़ द लिमिट आपके पास 2 अपॉर्चुनिटी है एक तो बीटेक करके लेबर टाइप का काम करो और दूसरा एक अपॉर्चुनिटी होता है कि अगर IIT NIT में चले गए उसके बाद जाके स्काई इज़ द लिमिट ठीक है इसके लिए जो लोगों को अभी तक पता नहीं है थोड़ा सा इसके बारे में डिटेल जानकारी लें और मेरे साथ भी जोड़ सकता है सर के साथ भी जोड़ सकता है जोड़ के आपको पता चलेगा कि एक्चुअल में गेट देने से कितना टॉप चीज़ होता है सही बात है ठीक है तो जो लोग मतलब જે પણ છોકરાઓ ગેટની તૈયારી કરી રહ્યા છે એના માટે ઓલ ધ બેસ્ટ हाँ पूछ रहा हूँ હેલો અજયથી મેં વાત કરી હતી હવે આજે જબરજસ્ત પાર્ટી છે જે બહુ મોટી લોન્ચ ઇવેન્ટ છે એના માટે આવેલા છીએ અમે લોકો અને મેં કીધું હતું કે જે ક્વેશ્ચન પૂછીશ તેનો જે આન્સર આપશે એને આપણે પ્રાઇઝ મની આપશું 5 લોકોને પ્રાઇઝ મની આપશું 500 રૂપિયાની ક્વેશ્ચન એ છે કે ભાઈ મેં વ્લોગમાં એક મિકેનિકલના પ્રોફેસર જોડે ઇન્ટરવ્યૂ કર્યો છે એ સરનું નામ શું છે અને એમને ગેટમાં ઓલ ઇન્ડિયા રેન્ક શું એ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે બરાબર છે અને હવે આપણે જઈએ છીએ પાર્ટી તરફ
ફૂલ જલસા કરો. બિયર બાયસેપ્સ તમે લોકો જોઈ શકો છો. બિયર બાયસેપ્સ છે રણવીર સર. યો सौरभ जोशी पढ़ने मैडम. सौरभ जोशी केम छो? आप कैसे व्लॉग कैसे बनाते हो? व्लॉग कैसे बनाते हो आप? जो અહીંયા બિયર બાયસેપ્સ પણ છે. फ्लाइंग बीस्ट. स्टेज के पास सर, ऑलरेडी मेरे साथ आ जाना. हाय स्टार्ट. નાઇસ નાઇસ નાઇસ. એક આવું આવે છે. રિઝલ્ટ થયું કે નહીં? ફટાફટ. હા, એડજસ્ટિંગ. ઓ નાઇસ. ઇટ્સ સુપર. જો કોણ છે ખબર છે? ફ્લાઇંગ બીસ્ટ અંકલ છે. ના ના कहाँ से यार? मैं अहमदाबाद में से आई हूँ, लेकिन बड़ी अहमदाबाद. जब मैं थी तब अजीला में नहीं था. एक्चुअली हम भी क्रिएटर्स हैं. जागृता आवाज. And do you know like regional language? Do you know Gujarati? Oh, full Gujarati regional. Yeah, crazy. And one so that's very nice. Like get a regional number and it's very nice. And it's just like you know what it is. I think pandemic has really worked out. Say hi, Suhani. Suhani, can you say hi? क्या नाम है? Guys, 1 second, just want to do one task. Let them please pause. નાઇસ. થેન્ક યુ Okay, સો guys, મચ. just clear out. Woo! એટલે ભાઈ આ તો બિયર બાયસેપ્સ છે. ભાઈના બાયસેપ્સ સ્ટ્રોંગ છે. પાર્ટી પણ પતી ગઈ છે અને આજનો આખો દિવસ સુપર્બ રહ્યો. મજા આવી ગઈ અને હવે ફટાફટ અમે જઈશું સુવા. ગુડ નાઇટ. અને કાલે અમદાવાદ પાછા ઘણા બધા યુટ્યુબર્સને મળ્યા આપણે. બિયર બાયસેપ્સ છે, સૌરવ જોશી છે, પછી કયો પેલો ફ્લાઇંગ બીસ્ટ, તન્મય ભટ્ટ, સુહાની શાહ. બહુ જોરદાર મેજિક કર્યું ને બોસ, કેવું પડે, માની ગયા. બરોબર, તો હવે મળીશું અગલા વ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બહુ થાક લાગ્યો છે, હવે સૂઈ જવાના છીએ અને કાલે અમદાવાદ રિટર્ન. થેન્ક યુ સો મચ. ગુડ નાઇટ.